રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે 1 મેથી નવી ચૂંટણીના દર અમલમાં મૂકવાની તજવીજ શરૂ થઈ ગઈ છે। છેલ્લા કેટલાય દિવસથી મહેસૂલ વિભાગના સિનિયર અધિકારીઓ સ્તરે ધમધમતી બેઠકોની શ્રેણી જોવા મળી છે। તો સંકેત મુજબ એપ્રિલના અંત સુધીમાં નવા ચૂંટણી દરોની જાહેરાત કરી તેને અમલમાં મૂકવાની તૈનાતી કરવામાં આવી રહી છે। હકીકતમાં સરકારની મંશા નવા દરો 1 એપ્રિલથી જ અમલમાં મૂકવાની હતી, પરંતુ દાહોદ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓના રિપોર્ટ સમયસર ન મળતા વિલંબ થયો હતો। હવે આ ત્રણેય જિલ્લાઓના રિપોર્ટ પણ મળતા મહેસૂલ વિભાગે તમામ જિલ્લાના રિપોર્ટના આધારે એક સંયુક્ત અંતિમ રિપોર્ટ તૈયાર કરી મુખ્ય સચિવને સુપ્રત કર્યો છે। ત્યારબાદ સચિવાલયમાં છેલ્લા 10 થી 15 દિવસથી સતત ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી છે। નવા ચૂંટણીના દરો અંગે અગાઉ જાહેરમાં મુકાયેલા મૂલ્યાંકન મુજબ કેટલાક વિસ્તારોમાં જૂના દરની તુલનાએ 5 થી 2000 ગણી વધારો થતો હોવાનું બહાર આવ્યું હતું। વર્ષ 2011 પછી 2023ના આરંભે ચૂંટણીના દરો સરેરાશ 2 વધારાયા હતા। નવેમ્બર 2024માં નવો મૂલ્યાંકન ડ્રાફ્ટ જાહેર કરાયા બાદ રાજ્યના નાગરિકો પાસેથી સૂચનો અને વાંધાઓ માંગવામાં આવ્યા હતા અને આ સૂચનો આપવા માટે અગાઉ 20 ડિસેમ્બર 2024 સુધીની સમય મર્યાદા આપવામાં આવી હતી, જે પછી જાન્યુઆરી 2025 સુધી લંબાવાઈ હતી। મહેસૂલ વિભાગે આ બધા સૂચનો અને વાંધાઓના આધારે વિસ્તૃત અભ્યાસ કરીને નવા દરોનું મૂલ્યાંકન પુનઃ વિચાર્યા છે। મહત્વનું છે કે સરકાર નવી ચૂંટણી જાહેર કરતી પહેલા રાજકીય રીતે પણ સંતુલન જાળવી રહી છે, જેથી વિકાસ કાર્યો થંભે નહીં અને ઉદ્યોગો તેમજ સામાન્ય નાગરિક પર વધુ બોજો ન પડે। આ વચ્ચે મહત્વપૂર્ણ બાબત એ છે કે મહેસૂલ વિભાગની ગરવી વેબસાઇટનું સર્વર છેલ્લા 5 દિવસથી બંધ રહ્યું છે। વિભાગના સિનિયર અધિકારી મુજબ સર્વરને વધુ અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે। તેમણે કહ્યું કે આ સર્વર લગભગ 15 વર્ષ જૂનું હોવાથી હવે તેને નવી ટેકનોલોજી પ્રમાણે અપડેટ કરવામાં આવી રહ્યું છે અને મંગળવાર સુધીમાં સર્વર ફરી કાર્યરત થઈ જશે તેવી અપેક્ષા છે। સૂત્રોના મતે જો સર્વે અને ટેકનિકલ કામગીરી સમયસર પૂર્ણ થાય તો સરકાર એપ્રિલના અંત સુધીમાં નવી ચૂંટણી જાહેર કરીને 1 મે ગુજરાતના સ્થાપના દિવસથી તેનો અમલ શરૂ કરશે।